બે વસ્તુ બધા માને છે અને એ વાસ્તવિકતા છે અને નથી. બે વસ્તુ છે, એક છે વ્યવહાર સત્ય, એક છે શાશ્વત સત્ય. એક વ્યવહાર સત્ય, એક શાશ્વત સત્ય. તમને કોઈ વ્યવહાર સત્ય પૂછે કે 2000ની નોટ એ વ્યવહારમાં ચાલતી હતી કે નથી ચાલતી, તો તમે કહો હા ચાલતી હતી. અને એ જ તમને પૂછે કે અત્યારે 2000ની નોટ ચાલે કે ના ચાલે, તો કે ના ચાલે. બે જવાબ એક જ વસ્તુ માટે હોય? જ્ઞાની કે છે એક સત્ય એવું છે જે વ્યવહાર છે. તમે માણસ છો? તો કે હા. તમે માનવ છો? તો કે હા. તમારું નામ જયંતિલાલ છે, કાંતિલાલ છે, બીજું કઈ પણ, તો એ બધું છે? તો કે હા. હવે તમારા એ નામથી પૂછાય અને એના પછી તમને પૂછે કે તમે પિતાજી છો? તો બી હા પાડો. પછી તમને કોઈ પૂછે તમે કાકા છો? તો બી હા પાડો. તમને કોઈ પૂછે કે તમે પોતે દેર છો? તો એ હા પાડે. કોઈ પૂછે કે તમે ભાઈ ફુવા છો? તો એ હા પાડે. તો તમે તો પિતાજી હતા ને, તો આટલા બધા ક્યાંથી આવ્યા તમે? આ બધા સત્ય છે પણ ભિન્ન ભિન્ન છે, એટલે વ્યવહાર સત્ય છે. આજે જ્ઞાની ભગવંત એમ કહે છે કે માનવ તમે છો, પણ હકીકતમાં દેખવા જાઓ તો તમે માનવ નથી, તમે આત્મા છો. કેમ? કારણ કે માનવનું જીવન જે દેખાય છે એ આત્માના કારણે દેખાય છે. એટલે સત્ય કયું છે? માનવનું જીવન સત્ય છે. માનવ તરીકે સત્ય છે કે આત્મા તરીકે સત્ય છે? એટલે માનવ તરીકે સત્ય હોય તો ગતિ તરીકે સત્ય ના ઠેરાય. કારણ કે ગતિ તરીકે તમે માનવ છો એ સત્ય હોય તો અસત્ય ના થવું જોઈએ. જાનવર ના બનવા જોઈએ, દેવ ના બનવા જોઈએ, નરકમાં ના જવું જોઈએ. તમે જુવાન છો તો ઘરડા ના થવા જોઈએ, તમે સુખી છો તો દુઃખી ના થવા જોઈએ. તમારું બાળપણ છે તો તમારું બુઢાપો ઘડપણ ના આવવું જોઈએ. છતાંય આ બધા સત્યો એ બદલાયા કરે છે અને નિયમ એવો સત્ય બદલાય નહીં. એટલે શાશ્વત સત્યને મહત્વ કીધું. શાશ્વત સત્યને મહત્વ આપ્યું. કારણ કે વ્યવહાર સત્ય એ વ્યવહાર જીવન માટે છે, પરંતુ શાશ્વત સત્ય એ શાશ્વત જીવન માટે છે. એટલે વ્યવહાર સત્ય એ બહુ એટલું મહત્વ નથી. એમાં ઘણા ઊંડા ઉતરી જઈશું તો આપણે દુઃખી થઈશું. આપણે માનવ બન્યા છીએ તો શું ફરક પડ્યો? એના એ જ કઈ જીવો જાનવર છે તો શું ફરક પડ્યો? તો જાનવરની દુનિયામાં જે વસ્તુ કોમન છે માનવની દુનિયામાં કોમન છે. તો માનવની દુનિયામાં સત્ય મળી બી જાય તો શું કરવાનું? એટલે સત્યની કિંમત વ્યવહારિક ની વધારે કે શાશ્વત ની વધારે? શાશ્વત ની કિંમત વધારે. એટલે શાશ્વત તરીકે સત્ય તમે કોણ છો? તો જવાબ આવે કે હું આત્મા છું. શાશ્વત ની કિંમત જવાબ હું આત્મા છું. એટલે એક વ્યવહારિક સત્ય છે જેને સ્વીકારવું પડે છે, જે શાશ્વત સત્ય છે જે અમલમાં મૂકવું પડે છે. તમે સ્વીકાર જે કરો છો એ વ્યવહારના કારણે છે અને વ્યવહાર સ્વીકારવો જ પડે. દીકરો મોટો થયો પણ એ દીકરો પોતે ક્યાંક કોઈ કારણસર એ આપણી પાસે નથી રહેતો, ક્યાં તો ખોવાઈ ગયો, ક્યાં તો બિઝનેસ માટે અમેરિકા જતો રહ્યો, કાં તો પછી ઘરે માથાકૂટ થઈ. હવે સાથે દીકરો તો ખરો જ ને. કોઈ ક્યારેય પૂછે તો જવાબ શું આલે? પિતાનું નામ તો આલે જ ને. અને તમને કોઈ પૂછે તો તમારા દીકરાનું નામ તો આપો જ ને. એ આ પૃથ્વી પર ન હોય અને કદાચ બીજી ગતિમાં જતો રહ્યો, મૃત્યુ પામ્યો, તો તમે જવાબ તો આપો જ ને કે આ દીકરો. આ વાક્ય બધા સત્ય ખરા કે નહીં? આ સત્ય ખરા, પરંતુ આમાં ઘણા ઉલझવા જેવું નથી. એટલે સંસાર દેખાય છે તે સત્ય છે. સપનું દેખાય ત્યાં સુધી સારું, ઉઠ્યા પછી સપનું સપનું નથી રહેતું. કારણ કે जो अपना नहीं वो सपना कैसे हो सकता है? जो सपना है वो अपना कैसे हो सकता है? સત્યને જ્ઞાનીઓએ અહીંયા ઊંડાણ સુધી સ્વસંવેદનામાં લઈ જવાનું કીધું છે. સ્વસંવેદનામાં. અને સ્વસંવેદનામાં લઈ જવા માટે સૌથી પહેલા સૌ પ્રથમ આત્માની આસ્તિકતા પણ સ્વીકારવાનું કીધું. જો આત્માની આસ્તિકતા એટલે કે સત્ય શાશ્વત જો વાસ્તવિક નહીં સ્વીકારાય, જે સ્વીકારીએ છે એ વ્યવહારમાં ચાલે છે ને ચાલવાનું છે, એમાં કોઈ રોકાવાનું નથી. કારણ કે આજનું નથી. આપણા લાખો બહુ થઈ ગયા અને આપણી આગળની 10, 25, 50 પેઢી એ પણ જતી રહી અને એ પણ જીવન ચાલ્યા કરી છે. આ બધું સત્ય જે છે એ બધું રોકાવાનું નથી. પણ જે સત્ય ની શોધ થઈ જ નથી, થઈ રહી નથી, એના માટેની મહેનત કોણ કરશે? અને જો થઈ રહી હોય કે ભાઈ આ શાશ્વત સત્યની મારે મહેનત કરવી છે, તો એનું પ્રૂફ લાવો. એના પ્રૂફમાં જ્ઞાની કહે છે સબ્બબ પાવ પ્રણાસણો દુગ્ગઈની બંધણાઈ 18 પાવ ઠાણાઈ. આ સત્ય છે કે મારે જે કોઈ કાર્ય કરવું છે એ બધા કાર્યમાં સ્વસંવેદના જરૂરી છે. ત્રણ વસ્તુ છે, એક વિધાઉટ ફિલિંગ્સ, એક ફિલિંગ્સ અને એક ડીપલી ફિલિંગ્સ. ફિલિંગ્સ એટલે ભાવનાઓ, અંતઃકરણ, સસંવેદના, આંતરિક બલ, ભાવ ભવ્ય ઈચ્છાઓ. આ બધું સ્વ આંતરિક બળમાં આવે, આ બધી લાગણીઓમાં આવે, આ બધું પરિણામમાં આવે. આ બધાને આપણા ત્યાં શાશ્વત માટેનું કનેક્શન કહે છે, શાશ્વત માટેની નિશ્રા કહે છે. હવે જે અંતઃકરણ જે છે ફિલિંગ્સ,
એ અંતઃકરણ હોઈ શકે, બધે હોઈ શકે, અને અંતઃકરણ વગર પણ હોઈ શકે. હવે અંતઃકરણ વગર કેટલું થાય? જેને પોતાને કરુણા હોય એટલે કે સ્નેહ હોય, એ સ્નેહ હોય ત્યારે એ સ્નેહ પોતાના દીકરા ઉપર કેટલો વરસે? એનો એક પાડોશીનો દીકરો હોય તો કેટલો વરસે? બંને ભેગા સ્કૂલમાં જાય છે અને સ્કૂલમાંથી મેસેજ આવે છે, કોઈ છોકરાઓ દોડતા હતા અને દોડતા દોડતા સીડીમાં પડી ગયા છે અને તમારા છોકરાને ઓલરેડી વાગ્યું ઘણું છે, કે તમે આવી જાઓ કે. હવે ડ્રેસ ને બધું ને એનું નામ સેમ હતું કે આ નિકુંજ નામનો છોકરો છે. એમને ફોન કરી દીધો, તમને નિકુંજના પપ્પાને ફોન કરો, પાછળ જોયું નહીં કે એના પપ્પાનું નામ પણ સેમ હતું, સરનેમ જોયું નહીં, એડ્રેસ જોયું નહીં, એને ફોન કરી નાખ્યો કાંતિલાલને, નિકુંજ કાંતિલાલ વોરા એમ કહીને ફોન કરી નાખ્યો. હવે નિકુંજ કાંતિલાલ વાંચ્યું, પાછળ વોરા છે દોશી છે કઈ વાંચ્યું નહીં, અને એ ફોન થયા પછી તમે દોડતા આવ્યા. બધા કામ મૂકીને માણસ દોડે કે ના દોડે? સ્નેહની વાત આવે છે. સ્નેહમાં જયારે આપણે આત્માની વાત કરશું ત્યારે આ દ્રષ્ટાંતને આપણે સામે રાખશું. એટલે સ્નેહની વાત તરીકે જયારે આપણે ત્યાં દોડીને ગયા અને દોડીને તરત ટીચરને કીધું ક્યાં છે મારો છોકરો? તો કે કેમ ભાઈ? કે હું નિકુંજના પપ્પા કાંતિલાલ, મારો છોકરો અહીંયા તમે ફોન કર્યો તો કે અહીંયા પડી ગયો સીડી પર. હા હા, ચલો ચલો ચલો. કશું જ ખબર નથી અને એ ત્યાં લઈ જાય છે સીધા દવાખાને, કે સ્કૂલની બાજુની હોસ્પિટલમાં, કે આ દીકરાને આવું થઈ ગયું. તો કે આ તો મારો દીકરો નથી. કે તો કે તમે જ નહીં નિકુંજના પપ્પા? કે નિકુંજના પપ્પા હું કાંતિલાલ, તમે નહીં તો કાંતિલાલ હું. તો કે તમારી સરનેમ દોશી? તો કે ના વોરા. અરે તમને ફોન કરી લીધો. એ જે 1 કલાકની મોમેન્ટ હતી એમાં સ્નેહની તરતમતા હતી કે નથી? લાગણી હતી કે નથી? એ શું રજૂ કરતું હતું? ઘર નહીં, ખાવા નહીં, ગરાગ નહીં, ધંધો નહીં, બધા કામ હતા એ પણ નહીં. પહેલું ક્યાં ટાર્ગેટ બન્યો? મારો દીકરો, મારા પુત્રને કઈ થયું તો છે નહીં ને? પહોંચી ગયા કે ના પહોંચી ગયા? નોર્મલ કન્ડિશન જે હતી એ નથી, ઇફેક્ટિવ કન્ડિશન. રેગ્યુલર જે જીવન હતું એમાં કઈક વિચારધારા બદલાઈ ગઈ. રોજના જે કામ એ દિવસે એ વખતે જે સમયમાં જે કામ કરતા હતા એ કામમાં આખા વિચાર બદલાઈ ગયા. બધું મૂકો, પહેલા મારો દીકરો. જ્યાંથી તમે નીકળ્યા જ્યાં સુધી એને ન જોયો ત્યાં સુધી તમારા પલ્સ એટલે કે ધબકારા એ વધતા ગયા, શ્વાસ ચડતો ગયો, ચિંતા વધતી ગઈ. ઘરે એને મમ્મીને એને બીજાને ફોન કરી દીધો કે તું જલ્દી અહીંયા આવ, કે આવું થયું છે. અને એક જ ટેન્શન, કેટલો ટ્રાફિક હોય, આજુબાજુમાંથી કોઈના લગ્નની યાત્રા જતી હોય, વરઘોડો જતો હોય, બધું જ. પછી કેટલાય બીજા કોઈ તોફાન થતા, કોઈ લડાઈ ઝઘડા થતા હોય, તમારું મન ક્યાં છે? સૌથી પહેલા મારે સ્કૂલે પહોંચું, મારા દીકરાને મળવું છે. આ 1 કલાકની વિચારધારા ખરી કે નહીં? દીકરો તમારો નતો પછીની વિચારધારા કઈ? આ બધી વસ્તુમાં 2 વસ્તુ ફિક્સ આવી ગઈ, વિથ ફિલિંગ, વિધાઉટ ફિલિંગ્સ. એક એવી ભાવના છે જેમાં મારાપણું છે એટલે મારે બધું કરવું છે. એકમાં એવી ભાવના છે કે જેવી ખબર પડી કે મારો દીકરો છે જ નહીં એટલે તમે નોર્મલ થઈ ગયા. એટલે હવે તમે મારો દીકરો ક્યાં? પપ્પા એમ કહીને તમને સામેથી મળવા આવ્યો. હું છું બેટા, તને સારું છે ને? સરસ છે ને? એને ઘરે જતા જતા જોજે હો, ધ્યાન રાખજે, સ્કૂલમાં ઉતરવાનું હોય ઉતાવળ નહીં કરવાની, ભીડમાં નહીં જવાનું, પડી ગયો હોય તો બાજુની સીડી અને બાજુનો પેલો હાથો હોય સ્ટેન્ડ પકડી રાખવાનું. આપણે કોઈ જરૂર નથી, રિક્ષા વાળો ભાઈ કે વેન વાળો આવી જશે, ના હોય તો મમ્મી આવી જશે, પણ આવું નહીં. એનું જોઈ અને તમે એને કહો છો કે આજે જ આ કરજે. કેમ? કારણ કે આવું એને ના થાય. એટલે લાગણી એના ઉપર હતી ને, એટલે એ મોમેન્ટ કલાકની અલગ હતી. એને જોયા પછી પણ એ બધો જ તમારું મન શાંત થઈ ગયું, પણ એને સમજાવો છો કે આવું ના થાય. હે એટલે એક અવસ્થા એવી છે જેમાં લાગણી ભરપૂર છે, એક અવસ્થા એવી છે જેમાં લાગણીઓ નથી અથવા ઓછી છે, અને એક અવસ્થા એવી છે જે લાગણીઓ લગાલગ તમને સાથ આપે એવી છે, જેમાં ડીપલી ફિલિંગ્સ કહેવાય. એક વિથ ફિલિંગ્સ, એક વિધાઉટ ફિલિંગ્સ, એક ડીપલી ફિલિંગ્સ. આ 3 વસ્તુ છે. એક મન વચન થી થતું, મન વચન થી થતું કામ, એક કાયાથી થતું કામ, અને એક અંતઃકરણ થી થતું કામ. એટલે આ 3 કાર્ય આપણા જીવનમાં બની રહ્યા છે. હવે આ ઘટનાને અહીંયા સ્થાપિત કરીએ. આત્માની જયારે વાત સાંભળવામાં આવે, સમજવામાં આવે, અને આપણી આત્માની શક્તિ આપણે સમજી અને પ્રાપ્ત કરવામાં આવે ત્યારે એનો પુરુષાર્થ કેવો થઈ જાય. આપણી વાત શું આવે છે કે કોઈ પણ વસ્તુ સ્વસંવેદનાથી થવી જોઈએ. આપણી વાત શું છે કે સત્ય છે ને એને વ્યવહારિક સત્યમાં આપણે ઉભું રહેવું છે કે વાસ્તવિક શાશ્વત સત્યમાં આપણે ઉભું રહેવું છે. જો વાસ્તવિક શાશ્વત સત્યમાં ઉભું રહેવું હોય તો ફિલિંગ્સ, વિધાઉટ ફિલિંગ્સ, આ બેને આપણે ભેદ કરવો પડશે, બેને સમજવું પડશે કે મારા અંતઃકરણમાં મને પોતાને વ્યવહારિક તરીકે મારો પરિવાર, દુકાનદારી, જવાબદારી, શરીર, સુખ દુઃખ, સમાજ, માન સન્માન બધું જ છે. આ બધાની અંદર હું કોઈ ભૂલતો તો નથી ને? યાદ કરું છું તો પાકું યાદ છે ને? અને જે યાદ છે એનું મૂલ્ય છે કે નથી? વેલ્યુઝ છે કે નહીં? આ કોણ નક્કી કરશે? ભગવાન નક્કી ના કરે, ગુરુ પણ નક્કી ના કરે. ચોપડીઓ આપણી આજુબાજુમાં પડીઓ ને આપણે જ્ઞાન ભંડારમાં હોઈએ, લાખો શ્લોકો આપણી આજુબાજુ પુસ્તકમાં છે ને આપણા દિમાગમાં બી છે, તો પણ એ નક્કી ના કરે. કારણ કે જ્ઞાન
એ દ્રવ્ય શ્રુત છે અને એ જ્ઞાન જ્યારે આપણી ભાવનાઓમાં ગુણ પ્રગટ કરે, આપણામાં પરિણામ બદલ કરે, તે બધું ભાવ શ્રુત બની જાય. એટલે દ્રવ્ય શ્રુત જે છે, આગમો જે પૂર્વ છે, એ બધા સમય સમયે બદલાતા ગયા એટલે નાશ થઈ ગયા. 14 પૂર્વ આજે નથી, એ દ્રવ્ય શ્રુત હતું. એ 14 પૂર્વમાં બદલાવ આવી ગયા. આજે આપણે 1500 ના સહી કે 500 વર્ષની અંદર આપણી એક શ્રુતથી એક પૂર્વથી બી ઓછું છે. તો 14 પૂર્વ જે હતા એ શાશ્વત કે અશાશ્વત? દ્રવ્યથી શાશ્વત નથી, ભાવથી શાશ્વત છે. એટલે જે શબ્દ લખાયા હતા, લાખો કરોડો શ્લોક પ્રમાણ સાહિત્ય હતું, એ બધું સાહિત્ય આજે ક્યાં છે? નોકાર 14 પૂર્વનો સાર કીધો તો 14 પૂર્વ ભણવાના કે નહીં ભણવાના? એટલે 14 પૂર્વ એમાં નથી કે છે 68 અક્ષર છે, 9 પદ છે. તો એ 68 અક્ષર 9 પદ છે, એમાં 14 પૂર્વ ક્યાંથી લાવશો તમે? એક બાજુ તો હાથીનું વર્ણન થાય છે કે આટલું બધું છે. આપણે પ્રૂફ શું કરવું છે કે મારી જે આંતરિક ભાવનાઓ છે એ મારી માત્ર ક્રિયા પૂરતી જ છે કે આ સંસારમાં બધી પરિસ્થિતિઓ પછી પણ મારું અંતઃકરણ મને ભવો ભવ પ્રભુ આપનું શાસન આપે અને એ શાસનની અંદર મારા ગુણો વિકસિત થતા જાય અને એ ગુણોનો આનંદ અપરંપાર રહે, અનુભવમાં આવે, ડીપલી ફિલિંગ્સ. એ વસ્તુ સુધી આપણે આગળ વધવું છે. એટલે આપણે જે રીતે નોર્મલ ધર્મ ક્રિયામાં જોડાયા છીએ અથવા ધર્મ પ્રવૃત્તિમાં જોડાયા છીએ, તો એ વસ્તુ જૈન શાસન આપણને પોતાને વધારે ફાયદાકારક નથી એવું કહે છે. અને એ કરવાની ના નથી પાડતા, કરવાનું તો છે જ, પણ એ કરવા વખતે નુકસાન થાય. શું કરવાનું? સિમ્પલ ગણિત છે. જે લોકો લાખ રૂપિયા કમાઈ શકતા હોય, બુદ્ધિશાળી હોય, મહેનત કરી શકતા હોય, એ 100 રૂપિયા કમાય તો ચાલે? જાનવરની દુનિયામાં પચખાણ રહેવાના છે, નરકની દુનિયામાં એને અપૂર્વ પુરુષાર્થ થવાનો છે, દેવોની દુનિયામાં એ ગમે તેટલી ભક્તિ કરે, પૌષદ, નોકારસી, પચખાણ સામાયિક કરી શકવાનો છે? કશું કરી નહીં શકવાનો. એટલે જ્યારે ધર્મની અપૂર્વ સ્થિતિ આપણને મળી હોય અને એમાં આપણે ધર્મ ચૂકી જતા હોઈએ તો આ બધું નુકસાન કહેવાય. એટલે આ બધી વસ્તુમાં ચેતન જ્ઞાન અજવાળી આપણી માનસિક સ્થિતિ, આપણી સામે જીવનમાં ઘટના ઘટિત રહી છે એવી સ્થિતિ, આપણને જે વ્યક્તિઓ મળી રહ્યા છે એવા વ્યક્તિઓ, એ બધાનો સરવાળો આપણું મગજ નથી, આપણું હૃદય નથી, આપણી ભાવનાઓ નથી, આપણું આ જીવન નથી. આ બધાને ભેગા કરવાના આખી જિંદગી સુધી. આ માણસ સારો છે ને આ ખરાબ છે, અને આ કીધું એટલે મારે આ વિચારવાનું, આવું ત્યારે થઈ ગયું હતું એ મને યાદ છે, હવે હું ધ્યાન રાખીશ તારું. પણ આના માટે મગજ થોડી મળ્યું છે. મગજ વગરના કેટલાય આપણા એક ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય એમાં પડ્યા જ છે. અસન્ની પંચેન્દ્રિય, મન વગરના, આપણી ભાષામાં મગજ વગરના. એ તમે પછી વ્યવહારિક ભાષામાં વાપરો અલગ વાત છે કે તારે મગજ છે કે નહીં, કે મગજ છે કે ઇસ્કોતરો છે, કે કડક ભાષામાં કે ને કામ ના કરે તો કે આમ તો મગજ જ નથી, હાવ જડ જેવો છે. કે અરે જીવ છે, જડ થોડી છે. શબ્દ એવા વપરાઈ જાય છે. કેમ વપરાઈ જાય છે? કારણ કે એની એવી પ્રવૃત્તિ છે. અહીંયા વાસ્તવિક એવી પરિભાષા છે કે અસન્ની છે, મન નથી, એ જીવો અનંત કાળ રહ્યા અને આપણે પણ રહીને આયા. નિગોદનો આપણો કાળ કેટલો? નરકનો લીગલી દેખાય છે, પૂર્વ સાગરોપમનો એવી છે. તો આ બધી પરિસ્થિતિમાં આત્મા તો એની એ જ રહી, આત્મા બદલાઈ નથી. દેહ બદલાયા, દેહ ગતિ બદલાઈ, ગતિ સાથે અવસ્થાઓ બદલાઈ, પુણ્ય હતા એ બદલાયા પાપમાં, પાપ બદલાયા પુણ્યમાં, એ બધું બદલાયું, સ્વજનો બધા બદલાઈ ગયા. પરિવર્તન બધા નિશ્ચિત નિરંતર થતા જ રહ્યા. આત્મા ના બદલાવે. આત્મા એ જ છે, અનંત દર્શન જ્ઞાન ચારિત્ર. આમાં કોઈ ફરક નથી પડ્યો. આમાં 1%, અડધો ટકો, 0.01% આટલો પણ ફરક નથી પડ્યો. એ જેવો નાના જીવ તરીકે, મચ્છર તરીકે, કીડી તરીકે એ દેહ હતો, પણ એ દેહ બદલાઈ ગયો, પણ આત્મા નથી બદલાયો. કારણ કે આત્મા શાશ્વત છે. આત્માનું સ્વરૂપ એ શાશ્વત છે, આમાં કોઈ ફરક પડવાનો નતો. એટલે આત્માનું સ્વરૂપ શાશ્વત હોય અને એ શાશ્વત માટે આપણે પુરુષાર્થ કરતા હોઈએ અને એ પુરુષાર્થમાં આપણે કમજોર પડતા હોઈએ અથવા ન મળતું હોય તો નુકસાન સૌથી વધારે કોને? શાસનને કે જીવને? એટલે આપણને નુકસાન કે શાસનને નુકસાન? શાસનને નથી નુકસાન. આ શાસન તો 21,000 વર્ષ સુધી આવા વિરલાઓથી જ ચાલવાનું છે. આપણને આ જીવન મળ્યું અને આ અનુકૂળ સમય જ્યારે આપણને સાથ આપી રહ્યો છે, તો સૌથી પહેલું કર્તવ્ય એ બને કે શાશ્વત સત્ય છે એના સુધી મારે પહોંચવું છે. જે શાશ્વત સત્ય છે એના અનુભવમાં જવું જ છે. એટલે કોઈ પણ પ્રવૃત્તિમાં સ્વસંવેદના એ સૌથી પહેલી ભૂમિકા છે. સ્વસંવેદના એટલે એના નિર્ણયો. એ નક્કી કરે કે મારો દીકરો ખૂબ બીમાર છે અને એ દીકરાને 28 વર્ષની ઉંમરથી ડાયાલિસિસ કરવાનો આવે છે. આજે 35 વર્ષ મારી આંખ સામે છે અને એના શરીર પર દરેક જગ્યાએ ડાયાલિસિસના સ્પોટ્સ, ડાઘ છે અને એ ડાઘના કારણે એ પોતે દુખી છે, એના રૂમથી બહાર નથી નીકળી શકતો.
એક કદમ ખાટલા પરથી સોફા પરથી ઉતરી નથી શકતો અને એ બોલી નથી શકતો, આવી ભયંકર તકલીફ છે, એનું શાશ્વત શું? એનું શાશ્વત સત્ય શું? એ સાજો થવો જોઈએ શાશ્વત, કે સમાધિ રહેવી જોઈએ શાશ્વત? સાજો થવો જોઈએ એ શાશ્વત નથી, કારણ કે એ કોના આધારે છે? કર્મના આધારે. સાજો થવો જોઈએ જો તમારી ભાવના હોય તો તમારી ભાવના એવી થોડી હતી કે બીમાર પડે. બીમાર જ ના પડવો જોઈએ. તમે પિતાજી તરીકે, તમે રક્ષણહાર તરીકે તમે બધું સાચવો છો, તો એ માદો શેનો પડે? એને આટલી પ્રોબ્લેમ થઈ ગઈ ત્યારે ડાયાલિસિસ આવ્યો એટલે ડાયાલિસિસ ઇઝ ઇક્વલ ટુ ફેલ. લાઈફ એની હવે ખતમ થવાને આરે છે, કિડની ખતમ થઈ ગઈ છે, તો પછી એને પોતાને આટલી તકલીફો પડવી જ ના જોઈએ ને. એટલે પડ્યા પછી તમે એમ કહો સાજો રહેવો જોઈએ, એ સાજો થવો જોઈએ તમારી ભાવના છે. હકીકતમાં એને આવું થયું કેમ? એટલે તમારો રોલ નહીં ને, એના કર્મોનો રોલ ને. હવે આ ના થાય એના માટે કરવાનું શું? તમારે દવાઓ વધારે કરાવવાની, વ્યવસ્થિત વધારે ટ્રીટમેન્ટ કરાવવાની વગર વિચારે, કે એને વાસ્તવિક કર્મ બદલવા માટે એની ભાવ દશા વધારવાની, એની સમાધિ રહે એવા એને જ્ઞાન મળવું જોઈએ, એને પોતાને હવે દુઃખ જ ના લાગે એવું ચિંતન એનું થવું જોઈએ. આ કોણ કરાવે? જો દીકરાને પિતાજી ના કરાવે તો જે પિતાજી પોતાના દીકરાને ભણાવે ગણાવે, દુકાને મેલે, એની જવાબદારી નિભાવે, લગ્ન કરાવે, સમાજમાં એને ઉભો કરે, અને એને થોડું પણ જ્ઞાન ના હોય તો શું એ દીકરો પછી પિતાજીની સમાધિ અપાવે? આ એક ઘટના છે કે દીકરાની સમાધિ રહેવી જોઈએ, એ ઘટના ભૂલી જાઓ. હવે જેના પરિવારમાં જે પોતે પોતાની જે વિચારધારા સાથે, જે વ્યવહારિક જવાબદારી સાથે આગળ વધી રહ્યા છે, એમાં કોણ કોની સમાધિમાં જવાબદાર છે? વ્યવહાર સત્ય બરોબર છે, વાસ્તવિક સત્ય બરોબર નથી લાગતું, લાગે છે? એટલે સામાયિક પ્રતિક્રમણ, ઉપધાન 99 કે ખાલી તપસ્યા કે વ્યાખ્યાન કે પ્રભાવના કે થોડા કંઈક કાર્યો પૂરતા આપણે રહીશું, અને એ બધી જ વસ્તુ જો શાશ્વત સત્ય સુધી નહીં લઈ જાય તો થોડું ફીકું રહેશે. આંબીલ તો છે જ નહીં ને. આંબીલ હોય તો બરોબર છે, કેવી રસોઈ હોય. આંબીલ વગર એમને આંબીલ નું વાપરે તો, એમને મેં લુખું સુખું વાપરે, બાફેલું વાપરે તો શું સમજવાનું? માદો હોય તો. એમ જીવનની અંદર અધ્યાત્મનું સ્તર નક્કી ના થાય, સ્વસંવેદનાનું સ્તર નક્કી ના થાય, મારે કેમ શું કરવું છે એવા નિર્ણય નક્કી ના થાય, તો આ બધી આરાધના બધી ફીકી, કમજોર, નબળી દુબળી સાબિત થશે. એટલે ક્રિયાના અનુષ્ઠાનમાં અપૂર્વકરણ સૌથી પહેલા કીધું. પૂર્વે જે ભાવ નથી થયા, જે મેં ક્યારે પણ આવા ભાવ દશામાં આવવાનો પુરુષાર્થ નથી કર્યો, એવી સામર્થ્યતા સાથે આગળ વધવું છે. હવે દીકરાનું નોર્મલ એક્ઝામ્પલ, જો તમારી મુમેન્ટ ચેન્જ કરે, તમારા અંતઃકરણમાં બદલાવ લાવે, 1 કલાકમાં તમારી ચિંતાઓ અને વ્યથાઓ વધતી જ જાય, જ્યાં સુધી ન જોવે ત્યાં સુધી. જ્યારે આવું હૃદય પણ તમારી પાસે હોય તો ક્રિયાવાળું હૃદય હોય તો ક્રિયા સુધી સીમિત છે, અંતઃકરણના પરિવર્તન વાળું હૃદય હોય તો એ હૃદય એ અસીમિત છે, સીમિત નથી. પરિવર્તન ક્યાં સુધી આવે? જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી. આનંદ અપરંપાર ન મળે ત્યાં સુધી એ ભાવમાં જતો જ રહે, આગળ જ વધે. ગુણ વૃદ્ધિઓ વધતી જ જાય. ક્રિયાનું બેસ, ક્રિયાનું એડ્રેસ, ક્રિયાની આરાધના એ બલવાન ક્યારે સાબિત થઈ? તીર્થ હોય ત્યારે બલવાન સાબિત થાય કે તિથિ હોય ત્યારે બલવાન સાબિત થાય? તીર્થ અને તિથિથી બલવાન સાબિત થાય કે આપણે અતિથિથી એવું માનીએ તો સાબિત થાય બલવાન? તીર્થ મળે ને તિથિ મળે અને આ બધું મળે ને અંતઃકરણ ના મળે તો? હા, સીધું ગણિત એ છે કે આજે તમે ગિરિરાજની યાત્રા ભાવથી કરી શકો કે ના કરી શકો? આજે તમને એવો ભાવ થાય કે ના થાય? એક ડગલું ભરે એટલે કે મારા જીવનમાં અનંત કર્મ ખપી જાય, એવી ભાવ દશાથી લાભ મળે કે ના મળે? એટલે તમે આજે સંવત્સરી મનાઈ શકો, રોજ મનાઈ શકો, કે સંવત્સરી આવે તો જ મનાવવાની? ભાવો માટે એ બધા ઉપર ડિપેન્ડ રહેવાનું, એમ કહું છું. અપૂર્વકરણ માટે એક પણ વસ્તુની આવશ્યકતા નથી રહેતી. આ વસ્તુ જરૂરી એટલા માટે છે કે વ્યવહાર શાસ્ત્રમાં આટલા બધા જીવો જોડાતા જાય, આગળ વધતા જાય, પણ એ બધી વસ્તુ ત્યાં એને બ્લોક નથી કરતી, વધારે આગળ વધવાનું છે. વ્યવહારિકતા એ બને છે કે થોડી ઇન્ફોર્મેશન, થોડું જ્ઞાન, થોડી ક્રિયા, થોડો વ્યવહાર સચવાઈ જાય એટલે એને એમ છે કે જિંદગી સરસ ચાલે છે, જીવનમાં સારું છે. અને એમાં જો બધી જ અનુકૂળતા મળી જાય, સાધન સંપન્નતાની, ધંધાની બધી, ત્યારે એને પૂછવાનું તો હસતા હસતા બોલે દેવગુરુ ધર્મ પછી આનંદ છે, બહુ આનંદ છે, પરમાત્માની બહુ કૃપા છે. સારું કહેવાય અંતઃકરણ વગર કૃપા થતી હોય તો. સસંવેદનામાં આત્મબળ, અને આત્મબળની દશા, સ્વભાવની દશા જે છે, એ સ્વભાવની દશામાં એક વસ્તુ નિશ્ચિત થાય કે અન્યથા શરણમ નાસ્તિ. આ બધી વસ્તુ મારાથી ભિન્ન છે
આ બધી વસ્તુથી હું જોડાયો છું, મારા પરિણામમાં બદલાવ કેમ ના આવે? મને કોઈના પ્રત્યે વધારે આટલો દ્વેષ કેમ વધતો જાય છે? એ વ્યક્તિ મારો છે તો એની બધી ખોટી વસ્તુ કેમ ચલાવતો જાઉં છું? અને મારાપણાના ભાવથી એનામાં કંઈક બદલાવ આવતો હોય તો એને પ્રેરણા કેમ ન કરી શકું? આ બધી વસ્તુ આપણે નથી કરી શકતા, કારણ કે આપણને વાસ્તવિક સત્ય હજી દેખાતું નથી. વાસ્તવિક સત્ય દેખાય તો એ અટકે જ નહીં ને. શાસનનું કોઈ કાર્ય હોય, શાસન ઉજાગર કરવાનું હોય, શાસનને બળ મળવાનું હોય, અને એની પાસે આ બધી ભાવનાઓ હોય તો એ ક્યારે પણ મન ના પાડે. લાલચ, લોભ, દંભ આ બધું એને અટકાવે છે. એટલે ક્રિયાનું સ્તર જે હતું ને એ વિધાઉટ ઓક્સિજન હતું. ક્રિયા હતી એ વગર જ્ઞાનની, વગર ભાવનાઓની, વગર ભવ્યતાની હતી. એટલે જેને પણ પ્રવૃત્તિ કરવાની હોય અને એ પ્રવૃત્તિમાં એને પોતાને જો સત્યતા ના મળતી હોય તો આવી બધી જ પ્રવૃત્તિ એના માટે નિષ્ફળ એટલે કે કમજોર છે. એક ઝાડ હોય અને એની ઉપર ખાલી ડાળીઓ જ હોય, પાંદડા ના હોય, એ શોભે નહીં. કેમ? પાનખર હતી એટલે બધા પાંદડા ઉતરી ગયા, નીચે ઉડી ગયા, ખરી ગયા. પાનખર ઋતુ કે છે, પાનને ખરવાની ઋતુ. એ પાન ખરી ગયા એટલે બધા નાના મોટા પાંદડાઓ નીચે પડી ગયા. અને એનું એક થોડા ટાઈમ પછી બધા પાંદડા આવી જાય, હર્યું ભર્યું થાય કે ના થાય? કેમ થયું? કારણ શું હશે? કારણ કે જે પાણીનો ભાગ હતો મૂળમાં એ વખતે ઓછો થવા માંડ્યો. એટલે એ પાણીનો ભાગ ઓછો થયો એટલે પાણી ઉપર ના ગયું એટલે ઉપરના પાંદડાઓ વિખેરવા માંડ્યા. હા, એટલે જે પ્રાણમાં, ઊંડાણમાં, નીવમાં, મુખ્ય કેન્દ્રવર્તી જો મજબૂત ના હોય તો ઉપર મજબૂત ના હોય. તમને સારી ભાષામાં એમ સમજાવવા કે જે પાંદડા ઉપર છે એને સાફ રાખી અને એને ઉપર પાણી પાવો તો એ લાંબો સમય ટકે, કે નીચે પાણી પાવો તો ટકે? એટલે નીચે જે પાયામાં પાણી હોય એ છેક ઉપર ઉઠી જાય, એટલે મૂળમાં જે ધર્મ હોય એને આગળ લઈ જાય. એટલે મૂળનો ધર્મ કરો કે ઉપરનો ધર્મ કરો? મૂળનો ધર્મ તો શાશ્વત સુધી લઈ જાય. મૂળનો ધર્મ શાશ્વત સત્ય છે. એટલે જે 28 વર્ષનો દીકરો બીમાર છે એને ડાયાલિસિસ થયો છે 28 થી 35 વર્ષની વચ્ચે, એને 28 થી સ્ટાર્ટ થઈને ડાયાલિસિસ થયો હોય તો સૌથી પહેલા એના જીવનની અંદર એને સમાધિ મળે એવા વચનો જોઈએ, અને એ વચનો જે સ્વાધ્યાયમાં રત છે એ જ આપી શકે. વ્યવહારમાં રત હોય તો ઇન્ફોર્મેશન આપે, બીજું કઈ ના હાલે. વ્યવહારિક દુનિયાનું જ્ઞાન હોય તો દીકરાને શું કે બેટા આ દવા લે, બીજા 4 જણ સલાહ શું આલો આવે? આ ડોક્ટર સારો હતો, આની જોડે ટ્રીટમેન્ટ થઈ હોય તો સારું હતું, બધું એડવાન્સ છે, તું અમેરિકા રિપોર્ટ મોકલી દે, બહુ સારું છે. એક વ્યક્તિ આવીને એને અધ્યાત્મની વાત કરી તો બોલો, ઘરના સદસ્યોમાં એક વ્યક્તિ, ફઈ આયા હોય, એના કાકા આયા હોય, એના ફુવા આયા હોય, કે મામા આયા હોય, કે એના મિત્રો આયા, એક વ્યક્તિ એને જ્ઞાન આલ્યું હોય તો બતાવો. બીજું બધું જ્ઞાન છે, કયું ફ્રૂટ વાપરે છે, કેટલી વાર છે, ને આ ફિઝિયોથેરાપી વાળો છે, એક્સરસાઇઝ કરે સારું છે, થોડું ઘરમાં ચાલે સારી વાત છે, બીજા આવા મશીનો આવી ગયા છે સરસ મજાના, આ રીતે આમ થાય તો સારું છે, હવે આવી બધી સિરિંજોની જરૂર નથી, હવે તો ટ્રાન્સપરન્ટ સિરિંજ આવી ગઈ છે, હવે એવા ક્રીમ આવી ગયા છે, બધું ડિસીઝ નીકળી જશે. કેટલું જ્ઞાન છે દુનિયાદારીનું દુનિયાના લોકોને. એક પણ વ્યક્તિ એવો બતાવો કે એમાંથી એને એવું કીધું હોય કે તને આ પરિસ્થિતિ કેમ થઈ છે, આવી પરિસ્થિતિ પાછળ પ્રભુ મહાવીર શું કહે છે? આ બધી પરિસ્થિતિમાં આનાથી પણ ભયંકર પરિસ્થિતિ જેની આવી છે આજે, એનું શું થતું હશે, તારું શું થતું હશે? એને દુઃખ વધારે કે તને દુઃખ વધારે? તારા મનને તારે શું કરવાનું? એવો એક વ્યક્તિ બતાવો કે એને કીધું હોય કે નરકના દુઃખ વધારે છે, આ દુઃખ કઈ નથી, જાનવરની અંદર કસાઈખાનાનું દુઃખ વધારે કઈ નથી. આવું વચન કહેવા વાળો કોઈ મળી જાય અને એને સમાધિ ન મળે એવું બને? પણ આવું વચન નીકળે ક્યારે? કેવલ જ્ઞાનની શ્રદ્ધા હોય તો નીકળે. મારા પ્રભુના વચનો કેવલ જ્ઞાનથી નીકળ્યા છે, અને એ મારા પ્રભુના કેવલ જ્ઞાનના વચનો એ મારા માટે ઉપકારી છે. એટલે આ વચન વગર મારે એક કદમ આગળ ચાલવું નથી. એનું ભાગ્ય હશે તો દવાઓ સપોર્ટ કરશે, નહીતર એ નહીં કરે. તમે ટ્રીટમેન્ટ માટે સારામાં સારી હોસ્પિટલ, સારા સ્પેશિયાલિસ્ટ, સારી મેડિસિન, બેસ્ટમાં બેસ્ટ ફેસિલિટી આપી દો, બટ પણ એના ભાગ્યમાં સાતા નહીં લખી હોય તો? એટલે સાતા માટેનું કર્મ લાવવાનું કોણ, એને કે બીજાએ? જે સમાધિ છે એ સમાધિ એ બાજુમાં બેઠા હોય એને મળે, એ કઈ કરે એટલે એને મળી જાય કે ના મળે, કે બીજાને મળે? જે કરે એને મળે. પિતાજી કે તારા સારા માટે હું સમાધિ માટે અહીંયા 1 લાખ નોકરનો જાપ કરાવું છું, કે કરાવો, સારી વાત છે, વ્યવહારિક બધા જોડાશે, પણ જેને જે કર્મ બાંધ્યા હોય, જેને જે પૂર્વમાં લેખાજોખા લખ્યા હોય એ તો એને જ ભોગવવા પડે ને. આ કેટલું સિમ્પલ ગણિત છે કે મને કોઈ આ દુનિયામાં દુઃખ આપનાર નથી. એનો મતલબ એ છે કે હું ક્યાંય પણ સુખ માંગવા ભટકું તો એ સુખમાં પણ હું મિથ્યાત્વી છું,
મને સુખ આપનાર કોઈ નથી. મારું સુખ અને દુઃખ એ મારા અંતઃકરણમાં વસેલું છે. બોલો હવે તમે સુખના કરતા છો કે નહીં? સુખ કરનારા છો? સુખ કોને આપનારા છો? તમારી જોડે કોઈ ઓલરેડી સુખ આપવાનો પરિણામ આવે તો તમે બીજા જીવને સુખ આપી શકો? આવી ભાવના સાથે જીવ દયા પડાય એટલે સામાયિક, એટલે રાત્રિ ભોજન ત્યાગ, એટલે જમીન કંદ ત્યાગ. આવી ભાવનાથી આપણે આ નિયમો પાળવાના હતા. આપણે ક્રિયાની ભાવનાથી નિયમ પાડવાનો કે આપણે જૈન છીએ એટલે મારે આટલું કરવાનું. આપણે ભગવાન ઘરે આવ્યા હતા, નિયમ આપ્યો એટલે આટલું કરવાનું. મારા ઘરે દીક્ષા થઈ જાય એટલે મારે આ કરવાનું. તીર્થયાત્રામાં ગયો છે, હવે નિયમ લીધા તો પાળવાના. આ બધી બાહ્ય વસ્તુઓ છે. કેમ અંતઃકરણ પહેલું ના આવે? અભ્યંતર ચેતનાઓ પહેલી કેમ ના આવે? સસંવેદના પહેલી કેમ ના આવે? આ બધી વસ્તુ મારે ફરજિયાત કરવાની છે. આનાથી આગળ ઘણું બધું છે, ત્યાં જવાનું છે. આ યાદ જ નથી આવતું. વ્યવહારિક સત્ય એટલું બધું પકડમાં આવી ગયું છે કે એને આ જ ફાવે. બોલો, મંડળનું સામાયિક 1 કલાકનું, બીજા બધા 3 કલાક એક્સ્ટ્રા. કોકની પૂજા હોય તો એ 10 મિનિટની, બાકી 2 કલાક એક્સ્ટ્રા. પ્રતિક્રમણ 1 કલાકનું, સાંજુ બીજી ચર્ચા વિચારણાના 2 કલાક એક્સ્ટ્રા. સસંવેદનાનો અવસર છે કે નહીં? પહેલી વાત તો એ નથી કે છે? કોણ કરે? કોઈ પણ કરે કે જેને જ્ઞાન પ્રકાશ, હે શબ્દ કયો વાપર્યો? દ્રવ્ય દીપક સુવેકથી કરતા હોય દુઃખ ભોગ, ભાવ પ્રદીપ પ્રગટ હુએ, ભાસિત લોકા લોક. આખું 14 રાજલોક દેખાય, ભાસમાન થાય. બધું 14 રાજલોક એના અંદરમાં જળ હલતું રહે કે વાહ, આનંદ આવી ગયો. કોના પ્રભાવે? જ્ઞાનના પ્રભાવ. આ જ્ઞાનનો પુરુષાર્થ એ આપણને જૈન શાસનના દરેક એંગલમાં આપણને સાથ આપે એટલે દરેક એંગલમાં આપણે આગળ વધીએ. સામાયિક 24 પ્રતિક્રમણ જે કંઈ કરવાનું હોય એમાં અંતઃકરણ ન હોય તો? અને અંતઃકરણ વગર થઈ શકે? અચ્છા, જે થાય છે અંતઃકરણ વગર થાય છે? હું તો ના જ પાડું છું, આ બધું અંતઃકરણ વાળું જ છે. બધા સંકિતી આત્મા જ છે, બધા ત્રીજા ભવે મોક્ષે જવાના છે. હું તો એમ જ કહું છું. હું શું કરું એમ કહું? બીજી કઈ વસ્તુ કરું? વિચારવા વાળા વિચારવાનું છે કે મારા અંતઃકરણમાં મને આટલો બધો તણાવ, સંકલેશ, આટલા બધા દુઃખ કેમ? નાની નાની વાતો ડરવાનું કેમ? આટલી બધી મંદિરની માથાકૂટો કેમ? આટલા બધા આટલી બધી મંદિર છે તો મંદિરની માથાકૂટ કેમ? કારણ શું છે? આજનું છે આ બધું. અનંતકાળના સંસારમાં આ બધા પરિવર્તનો નિશ્ચિત છે ને આયા છે ને આવવાના છે. પણ અનંતકાળમાં જૈન મળેલું જૈન શાસન આજે બહુ મહામૂલ્ય જૈન શાસન મળ્યું છે. મળેલું જૈન શાસન હવે મારે કેવી રીતે આદરવું એ જવાબદારી નિભાવવાની છે. એક અનુષ્ઠાન કરતા પહેલા એને 2 મિનિટ ઉભા રહેવાનું છે, વિચારવાનું છે, ચિંતન કરવાનું છે. આ શેના માટે છે? વ્યાખ્યાન પતી ગયા પછી એ પ્રવચન કે એ સ્વાધ્યાય પત્યા પછી એને 2 મિનિટ વિચારવાનું છે, આમાં મારો રોલ શું છે? તપસ્યા રેગ્યુલર થઈ રહી હોય તો એ તપ ઉપર એને ફોકસ કરવાનું છે. આપણે દોડતા જ રહ્યા છે એ બી અનકોન્શિયસ માઇન્ડે. એટલે જો ફિલિંગ્સ હોય, અંતઃકરણ સાથે લઈને ચાલ્યા હોય તો એની આખી આરાધના અલગ થઈ જાય, બદલાઈ જાય. અંતઃકરણ વગર ચાલ્યો હોય તો એના બદલાવ માટે દેવ અને ગુરુ કોઈ આવી ના શકે. આ બધી વસ્તુ ક્યારેક ક્યારેક એને ભાગ્યમાં ઉદયમાં આવવાનું હોય એને થાય, અલગ વાત છે. પણ મહેનત એને કરવાની છે. 1 લાખ રૂપિયા કમાડો, 100 રૂપિયા કમાય તે જ ચાલે. આપણે એમ વિચારીએ કે રોજ વ્યાખ્યાનમાં જઈએ ને મારા સાહેબનો સહયોગ મળે ને ક્યારેક તો લાભ મળશે ને, ક્યારેક તો બદલાવ આવશે ને, ક્યારેક તો ભાવ જાગશે ને, ક્યારેક ક્યારેક જ થાય. રોજ કરવું હોય તો એટલે સંવત્સરની રાહ નહીં જોવાની. પ્રભુ, હા ભગવાન, સંવત્સરની રાહ નહીં જોવાની. મારે ઘેર રોજ દિવાળી, રોજ મસ્ત આનંદ રહેવાનું. હા, મારે આજે સંવત્સર છે, મને ગુસ્સો ના કરાવતો. તાર સંવત્સર એટલે ગુસ્સો નહીં કરવાનો કે ગુસ્સો કરવાનો જ ના હોય. આ સંવત્સરી છે, આપણે આજે કઈ જ નહીં કરીએ કે આપણે અહીંયા ના ના આજે ના જવાય કે સંવત્સરી 4 દિવસ દર્શન કરવા જવાનું. આજ તો પોષણ કરવાનો છે, આજ તો વિરાધના નથી કરવાની, આજ તો જીવદયા પાળવાની છે, કે આજે આરાધના કરવાની છે, આ તો પ્રવચનમાં જઈને આપણે 3 કલાક મંગલ કલ્પસૂત્ર સાંભળવાનું છે. એક વસ્તુના સાથે તમે જોડાયા એટલે તમારી વિચારધારા બદલાઈ ગઈ. આ વસ્તુ લગાતાર નિરંતર પ્રતિપલ આપણી સાથે જોડાયેલી હોય અથવા આપણે જોડાયેલા છીએ તો એ વ્યક્તિનું વ્યક્તિત્વ કેટલું ખીલી ઉઠે. આ કોણ તૈયારી કરે? બોલો, ઉંમરને કોઈ વાત કરો. 80 વર્ષે પણ અંતઃકરણ એનું જાગતું બને કે ના બને? હા, અને 80 સુધી ન જાગે તો ન જ જાગે એવું બી બને કે ના બને? એટલે આ મુહૂર્ત વાળું કામ છે, શુકન વાળું કામ છે, કોઈ જ્યોતિષને બતાવવા વાળું કામ છે, હા કોઈ વિધિ વિધાનનું કામ છે?
કોઈ ભોપાન બોલાવવાનું કામ છે આના માટે? અંતઃકરણ કોનું છે? બીજાનું કે આપણું? અને એના માટે તૈયારી કોને કરવાની? બીજા કે આપણે? કયા મુહૂર્તે કરવી છે? કહો. પરમાત્માને આવી પરમાત્માનું અદ્ભુત આવું શાસન મળ્યું અને વાસ્તવિક છે. ડિબેટ કરાવીએ આપણે, આની કમ્પેરિઝનમાં કઈ જ ના આવે. અચ્છા ખાસા વકીલોને ઉતારી દઈએ, આપણે સમજદાર લોકોને ઉતારી દઈએ, સામ સામે કાઉન્સેલિંગ કરીએ. જૈન શાસન મહાન છે કે નહીં એનું આ પ્રૂફ છે. કે ના, જૈન શાસનમાં આટલી ખામીઓ છે. લાવ ખામી તું. તારા દિમાગમાં બધા ખાડા પડ્યા છે, ખામીઓ પડી છે, તું સમજે તો કઈ જ નથી. જૈન શાસનને જેને સમજ્યા એવા રાજા મહારાજા, એમણે પોતાના જીવનને નિષ્ઠુર બનાવી દીધું. ચક્રવર્તીઓ નીકળી ગયા, પણ આપણી આંખ સામે કુમારપાળ, પિથરશાહ, જાંજરશાહ, દેદારશાહ એમના જીવનને નિષ્ઠુર બનાવી દીધું. અને એ નિષ્ઠુર જીવનની અંદર સૌથી પહેલું એક જ કામ કર્યું કે મારે પોતાને આ જીવન પ્રભુ શાસનને એવી રીતે આપવું છે કે મને ભવભવ સુધી આ મળ્યા કરે. ફર્સ્ટ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે જ નહીં. એનું ઇન્વેસ્ટમેન્ટ લોંગ ટર્મ્સનું છે કે પછી મોક્ષ ન મળે ત્યાં સુધી આ બધું. હવે આવી ભાવનાઓથી જે નીકળ્યા હોય, આવી ભાવનાઓથી જેણે વિકાસ કર્યો હોય, એનું જીવદળ કોઈ અટકાવી શકે? એટલે જે સત્કાર્ય છે એ ક્યારે પણ બંધનમાં રહેતા નથી. સત્કાર્ય તોફાન છે, તોફાન. એક નાનો છોકરો હોય, અહીંયા આવે ઘણી વાર, 6 મહિનાનો, 8 મહિનાનો, 12 મહિનાનો કે 2 વર્ષનો, એની મમ્મી આવે, એની જોડે આવે એટલે દોડવું જ પડે. કેમ? ફૂલ મુવમેન્ટ, એને દોડવાનું જ છે. એ 5 મિનિટ બેઠો ના રહે એક જગ્યા. અને તમારા પોતરાઓ તમે જોયા છે, દાદા રેડી થઈ જાય એના મેં તો ઓટોમેટિક આમ સહી ના ચાલતો પણ એની પાસે દોડવા માંડો. કેમ? એમ બાળપણ જે એ તોફાન છે, મુવમેન્ટ છે, વિકાસ છે, એને પોતાને હજી કંઈક નવી દિશાઓ સર કરવાની છે. એમ સત્કાર્ય એ બળવાન છે. પેલું બાળક છે એનામાં બળ વધવાનું છે. સત્કાર્ય બળવાન હોય, બંધન ના હોય. અને એ સત્કાર્ય લગાતાર વધતા જ રહે. કેમ? કારણ કે અંતઃકરણની અંદર જૈન શાસન વસ્યું છે. એટલે આવા રાજા મહારાજાઓ એમને પોતાને ક્યાંય પણ આ રાજ્ય એ સમ્રાટ પણ હતું, એના સોનાના સિંહાસનો હતા, એને સામ્રાજ્ય હતું, કોઈએ બાંધી ના શક્યા, એને બંધનમાં ના નાખી શક્યા. કરતો જ રહ્યો. એવી પરિસ્થિતિ આ સંસારની છે. એટલે જીવનની અંદર શાસન પ્રત્યે જો વફાદારી અને ખુમારી હોય તો આપણું પહેલું કર્તવ્ય બને કે મારે બધું જ કરવું છે. ખાલી કમાવું છે એવું નહીં, ખાલી તપ કરવો છે એવું નહીં, ખાલી થોડી ક્રિયાઓ કરી છે અને થોડી આરાધના કરી અને જીવનમાં 2-4 કલાક સારા જાય એવી ભાવનાથી પરમાત્મા જોડે એવું નહીં. મારે નિરંતર સસંવેદના 24 કલાક કરવી. હવે એ જે અંતઃકરણ 24 કલાકનું થાય, એ અંતઃકરણથી એ પોતે જે એને પોતાને સમય મળે, જેવી એની વિચારધારા આગળ વધે, ત્યારે એનું પહેલું કર્તવ્ય આ જ બને, મારા શાસનના હિતને હું વધારે ને વધારે આગળ વધારતો છું. મારું શાસનનું હિત થવું જ જોઈએ. હવે આપણી આજુબાજુ કોઈ દુખી રહી શકે? અંતઃકરણ હોય, કોઈનું પેમેન્ટ 5-25 લાખનું બાકી હોય, બહુ કઠિન પરિસ્થિતિ છે, એમ કે છે કે હું નહીં આપી શકું, મારે ઘર વેચવું પડશે, દાગીના વેચવા પડે, એ માંગે? એ વેચીને બી લે તો પેલાના આંસુ અને હાય બે ભેગી છે. પોતે હિંમત વાળો હોય, તાકાત વાળો હોય તો માઇનસ માંથી ઉભો થાય. કોઈ વ્યક્તિનું 5-50 કરોડનું નુકસાન ગયું હોય તો પૈસાનું નુકસાન છે. કોઈ કર્મ એવું નબળું હશે એટલે આવું થયું છે. પરંતુ 50 કરોડ કમાવાનું દિમાગ હતું એટલે જ ભેગું થયું હતું ને. તો ફરીથી આગળ વધી શકે કે ના વધી શકે? એટલે હિંમત ક્યાંય હારવાની છે જ નહીં. 2 વસ્તુ છે, આપણે લીડર બનીએ બીજા બધાને હિંમત આપવામાં, બીજા બધાને પ્રેરણા આપવામાં, બીજા બધાને સહાયતા કરવામાં, બીજાને દુઃખ દૂર કરવામાં. આપણે હિંમત વાળા બનીએ, બલવાન બનીએ, લીડર બનીએ. અને બીજા કોઈ બી એવા નબળા દુબળા હોય તો આપણે પણ ઓલરેડી એને એવી રીતે તાકાત આપીએ કે એ પોતે પણ આગળ બીજાને હિંમત આપવા વાળો બને. એટલે તમારું કાર્ય એક જગ્યાએ તમારા પૂરતું નથી, તમારું કાર્ય નિરંતર વધતું રહે છે. આ જૈન શાસન સસંવેદના હોય, ભાવ ધર્મનું હોય, એટલે એ ભાવના પ્રભાવ પડે જ. ઘંટ વાગે 1 સેકન્ડ માટે જોરથી, એનો રણકાર 1 મિનિટ, રણકારનો એરિયા 1/2 કિલોમીટર બી હોય એવું કઈ નથી. થાય કે ના થાય? અરે નબી વાગે અને જો વિશાળ ઘંટ બનાવ્યો હોય, ડિઝાઇન વાળો બનાવ્યો હોય, અંદર અલગ અલગ કોતરણી હોય, તો જોવા વાળો પ્રભાવિત થઈ જાય. જોરદાર છે. બોલો, ઘંટ વાગે તો પ્રભાવ, ઘંટ દૂર સુધી સંભળાય તો પ્રભાવ, ઘંટ જોવે તો પ્રભાવ.
એક વ્યક્તિ મંદિરની અંદર પરમાત્માનો ઘંટનાદ કરવા માટે તૈયાર થતો હોય અને એનો પ્રભાવ વર્તાતો હોય તો એ વ્યક્તિ પોતે ખરેખર જો સત્સંવેદનાથી આગળ વધતો હોય તો એના ભાવનો પ્રભાવ હોય કે ના હોય? હોય કે ના હોય ને? તો આપણે આપણી તૈયારી કરવી છે કે મારું અંતઃકરણ શાશ્વત સુધી પહોંચે. પછી પેમેન્ટ ઓછું વધતું હશે તો તમને ખબર પડશે શું કરવું, કારણ કે હું તો દાતાર છું. મેં કોઈના 2 લાખ રૂપિયા ના લીધા, એને તકલીફ હતી, તો મને સાધનની ભક્તિનો લાભ મળી ગયો, એને કહી દઈશ કે તું ભૂલી જા, તારું મારું ટેન્શન નહીં રાખવાનું. પછી તમને એમ થાય કે આવા 20 જણ મળે તો અમે શું કરીએ? અરે અમે શું કરીએ, તું બલવાન છે, તું કમાય ને, કોણ ના પાડે? એ 20 તને રિટર્ન આવશે, તને મળવા આવશે તારી સદભાવનાના કારણે, તારી નીતિ અને તારા પ્રેમના કારણે. એ પહેલું તમને આપશે, પછી બીજાને આપશે. અને આવું થયું છે, તમે જોયું છે જીવનમાં કે યાર શેઠે સાથ આપે તો શેઠનો લોડ નતો, આ 4 જણનો લોડ હતો. આને 10 હાલવાના, આને પછી હાલું, પેલા 2 એમને આપી દો, પછી વાત. તમારે માંગવા જવું પડે કે આવી જાય. આવું થયું છે ને સમાજમાં, થાય છે ને દુકાનમાં. એને કોઈ એવો ખોટો માણસ મળે તો એમાં નવાઈ શું મારી? પ્રભુ મહાવીરને પણ 82 દિવસનો ખેલ હતો ને, એટલે ઘણી બધી ચિંતા ના પાડવી, પણ આજનું આ જીવન છે એમાં સત્સંવેદના યાદ રાખવું, થોડું નોર્મલ બનતા શીખવું પડે. ઉતાર ચડાવે જીવનનો ક્રમ જ છે, પણ આ જીવન જૈન દર્શન યુક્ત ફરીથી નહીં મળે. આવું જીવન જે મળ્યું એ ફરી નહીં મળે. આવી ભાવના સાથે આપણે આગળ વધીએ અને આપણા આત્માનું કલ્યાણ કરવાની ભાવના રાખીએ. વિતરાગદેવમ ઈચ્છાનું. આંખો બંધ, સ્થિર બેઠો, સ્થિર બેસો.